નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમગ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામા પાટિયા પાસે આવેલી ગોકુલધામ ગાર્ડનિયા સોસાયટીમાં રહેતા કોકિલાબેન જોશીના મકાનને અડીને વીજ ડીપી ઉભી કરવામાં આવતા પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારના આક્ષેપ મુજબ વીજ કરંટના જોખમને લઈને તેઓ ઉત્તર ગુજરાત વીજ કંપની તેમજ સોસાયટીના બિલ્ડરને વારંવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં આ વીજ ડીપીના થાંભલા પર અવારનવાર શોર્ટ સર્કિટ થતો હોવાનો પણ પરિવારનો દાવો છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. જો વહેલી તકે ડીપીને અન્યત્ર ખસેડવામાં નહીં આવે તો પરિવાર દ્વારા સીએમ ઓનલાઈન સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે. કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. ગઠામણ પાટિયા ગોકુલધામ ગાર્ડનિયા ઘર નંબર 17ની બાજુમાં વીજ કંપની દ્વારા ડીપી મૂકવામાં આવી છે. અમે 2 અરજીઓ જીઈબીને કરી છે, તો પણ છતાં અમારી કોઈ રજૂઆત માનવામાં આવી નથી. જીઈબી એમ કહે છે કે બિલ્ડરની ભૂલ છે અને બિલ્ડર એમ કહે છે કે જીઈબીની ભૂલ છે. તો આ ભૂલ કોની? અને આ ડીપી દ્વારા જો અમારા ઘરમાં કોઈ પણ એવો બનાવ બન્યો તો સંપૂર્ણ જવાબદારી જીઈબીની રહેશે અને તાત્કાલિક આ જીઈબી અમારે ઘરના બાજુમાંથી ડીપી દૂર કરી દે. જો ડીપી દૂર કરવામાં નહીં આવે તો અમે સીએમઓ સુધી જઈશું અને કમ્પ્લેન કરીશું. અને જીઈબીને અમે અરજી પણ કરેલી છે. આ અરજીની પ્રૂફ છે અને એનો જવાબ પણ અમારી જોડે આવ્યો છે કે બિલ્ડર દૂર કરશે અને બિલ્ડર જીઈબી ઉપર નાખે છે. તો અમારે જવું ક્યાં? તો તાત્કાલિક આ ડીપી દૂર કરી દે. અને ડીપીના ઉપર જ અમારા ત્યાં પાણીનું ટાંકું છે. જે પાણીનું ટાંકું ઉભરાય તો સીધું પાણી ડીપી ઉપર પડે છે. એના દ્વારા દુર્ઘટના સર્જાવાની છે એ ચોક્કસ જ છે. તો મારી નમ્ર વિનંતી છે જીઈબીને કે તાત્કાલિક આ ડીપી અમારા ઘરના બાજુમાંથી દૂર કરી દો.